હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 જેની અંદર આપણે સામાજિક વિજ્ઞાનની મિત્રો નકશા પોથી એટલે કે ભૂગોળ પોથી જોઈ રહ્યા છીએ, જેની અંદર મિત્રો આપણો પાઠ નંબર 8 છે, જેનું નામ છે કુદરતી સંસાધન। સંપૂર્ણ મિત્રો નકશા પોથીનું સરસ મજાનું લેખિતમાં અને સમજૂતી સાથે સોલ્યુશન આપવાના છીએ। તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે આ વિડીયો શેર કરી દેશો। મિત્રો આપણી ચેનલ પર તમામ બેસના સ્વાધ્યાય સોલ્યુશન સાથે પણ મૂકવામાં આવે છે। તો મિત્રો સૌપ્રથમ અહીં ભારત જમીનના મુખ્ય પ્રકારો। મિત્રો આજે આપણે અપડેટેડ થયેલી છે તે નવી જે અભ્યાસક્રમ આધારિત આપણે ભૂગોળ પોથી એટલે કે નકશા પોથી જોઈ રહ્યા છીએ, જેથી કરી મિત્રો વિડીયોને લાઈક પણ કરી દેશો। તો મિત્રો જોઈએ આપણે આ જે નકશા પોથી છે જેની અંદર કંઈ પણ વધારે પૂરવાનું નથી, પરંતુ ઉપર જે આપેલું છે એના આધારે થોડા કલર ને એ રીતના પૂરી દેવાનું રહેશે, અથવા તો તમે પેન્સિલની મદદથી પણ થોડું ઘણું લખી શકો છો। તો શરૂઆત કરીએ છીએ મિત્રો, જેની અંદર તમારે પેજ નંબર 6 ઉપર આવી જવાનું છે। પેજ નંબર 6 ની અંદર તમારે પ્રશ્ન 3 ની અંદર જોશો તો દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે। સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે તો મિત્રો આવશે નવીનીકરણીય સંસાધનો કહેવાય છે। જે સંસાધનો અખૂટ હોય તેને તો કે નવીનીકરણીય કહે છે। ત્યારબાદ જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી તેને અનવીનીકરણીય એટલે કે ઓપ્શન એ સાચું બનશે। ત્યારબાદ મિત્રો વિકલ્પ નંબર 4 જમીન એટલે તો કે ખાલી જગ્યાની અંદર આવશે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ। 5 ખાલી જગ્યા તો કે કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે। મિત્રો સરસ મજાના સુંદર અક્ષરો સાથે અને ફૂલ એચડી ક્વોલિટીની અંદર તમને મિત્રો જે છે પીડીએફ જે છે મળી રહી છે। 6 કાળી જમીન કપાસની જમીન તરીકે ઓળખાય છે। 7 લેટેરાઇટ જમીનને પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઓપ્શન બી આપણો સાચો બનશે। 8 દલદલ પ્રકારની જમીનનું બીજું નામ પીઠ પ્રકારની જમીન છે, એટલે કે ઓપ્શન એ આપણો સાચો બનશે। ત્યારબાદ મિત્રો આપણે પ્રશ્ન નંબર 4 વિધાનો સાચા સામે સાચા અને ખોટા સામે ખોટા નિશાની કરવાની રહેશે। જોઈએ પહેલું છે જેની અંદર પૂછ્યું છે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે અનવીનીકરણીય સંસાધન છે, તો મિત્રો ખોટું। ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે નવીનીકરણીય સંસાધનો છે, તો એ પણ ખોટું। કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, તો મિત્રો સાચું। લેટેરાઇટ કે પડખાવ જમીનનો લાલ રંગ લાલ માટીને કારણે હોય છે, તો મિત્રો ખોટું આવશે। ત્યારબાદ 5 નંબર છે દલદલ કે પીઠ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં લાવાઈ પદાર્થોના સંચયથી વિકસે છે, ખોટું। ત્યારબાદ આગળ જમીનનું નિર્માણ મૂળ ખડકોના ઉદ્ધવ અને શીર્ષથી મળવાળા પદાર્થોથી થાય છે, તો એ પણ ખોટું આવશે। આગળ વધીએ જેની અંદર મિત્રો આપણા પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખવાના રહેશે। પહેલું છે કઈ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે, તો મિત્રો કાંપની જમીનની અંદર। 2 રાતી અથવા લાલ જમીનમાં શું ભળેલું હોય છે, મિત્રો ફેરિક ઓક્સાઇડ। 3 કઈ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે, મિત્રો રાતી જમીન। 4 કઈ જમીન કપાસની જમીન તરીકે ઓળખાય છે, મિત્રો કાળી જમીન। મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય પોથી સોલ્યુશન અને સ્વાધ્યાય ઉપરાંત સ્વાધ્યાયના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, જેની સંપૂર્ણ લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યાં વોટ્સએપ, ટેલિગ્રામની લિંક પણ આપેલી છે। મિત્રો 5 કઈ જમીન પડખાવ જમીન તરીકે ઓળખાય છે, તો લેટેરાઇટ જમીન। કઈ જમીનમાં દ્રવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે, તો રણ પ્રકારની જમીન। કઈ જમીનનું સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે, તો મિત્રો પર્વતીય જમીન। ત્યારબાદ આગળ વધીએ 6 નંબરે છે યોગ્ય જોડકા જોડો। જોડકાની અંદર જોવા જઈએ પહેલું છે મિત્રો કાંપની જમીન, તો એ કયા વિસ્તારમાં આવશે, તો કે ઉત્તર ભારતનું મેદાન, ઓપ્શન ડી આપણો સાચો બનશે। રાતી અથવા લાલ જમીન, તો મિત્રો એ આવશે એ એટલે કે દક્ષિણનો દ્વીપકલ્પ। ત્યારબાદ 3 કાળી જમીન, તો આવશે મિત્રો ઓપ્શન બી ભારતીય દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળો ભાગ। અને ત્યારબાદ લેટેરાઇટ જમીન, તો કે તેનું બીજું નામ પડખાવ જમીન છે, એ સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી અને મધ્યપ્રદેશની અંદર જોવા મળશે। જોડકા નંબર 2 છે તો તેમાં પૂછ્યું છે રણ પ્રકારની જમીન, તો તેની સામે આવશે મિત્રો ઓપ્શન સી રાજસ્થાન, હરિયાણા અને કચ્છ। પર્વતીય જમીન, તો આવશે ઓપ્શન ઈ એટલે કે હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રો। ત્યારબાદ છે જંગલ પ્રકારની જમીન,
તો આવશે મિત્રો ઓપ્શન ડી એટલે કે હિમાલય, સહ્યાદ્રી અને પૂર્વઘાટ. ત્યારબાદ 4 છે દલદલ કે પીઠ પ્રકારની જમીન, તો ઓપ્શન એ ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો. વધીએ આગળ મિત્રો, વિડીયોને લાઇક અને કોમેન્ટ પણ એક સરસ મજાની કરી દેશો. પ્રશ્ન 7, યોગ્ય વિકલ્પ પસંદ કરો અને આપણે લખવાનો રહેશે. કુદરતી સંસાધન કયા 2 ગુણધર્મ હોવા જોઈએ? તો ઓપ્શન બી ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા. તમારે અહીં જે છે મિત્રો બાજુમાં પણ લખવાનું થશે. 2, દુનિયામાં એક જ કે 2 સ્થળે જ મળતું સંસાધન, તો એકલ સંસાધન. 3, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળતા પદાર્થોથી થાય છે, તો ઓપ્શન એ ખવાણ અને ઘસારાથી. 4, હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતીય જમીનનો મુખ્ય પ્રકારો ખાલી જગ્યા પ્રકારો વહેંચવામાં આવે છે, તો મિત્રો ઓપ્શન ડી 8 પ્રકાર. મિત્રો આ હતો તમારા પાઠ નંબર 8નું સંપૂર્ણ નકશાપોથીનું સોલ્યુશન. હવે આગળના પાઠ તમામ નકશાપોથીના સોલ્યુશનની સંપૂર્ણ લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મળી જશે. સ્વાધ્યાય સોલ્યુશન હોય કે પ્રયોગ પોથી હોય, તમામ આપણી ચેનલ પર મળી જશે. તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી અને આ વિડીયો છે તમારા મિત્રોને હાલ જ શેર કરી દેશો. તો મિત્રો ફરી મળ્યા છીએ આવતા વિડીયોની અંદર.